વડોદરાથી સમાચાર વોર્ડ નંબર 15 માં કોંગ્રેસ સામે સ્થાનિકોમાં વિરોધ। વાઘોડિયા રોડ રણછોડ પાર્ક સોસાયટીમાં બેનર લગાવાયા। રામ ભક્ત સોસાયટીમાં કોંગ્રેસ પ્રવેશ નહીં ના બેનર। પક્ષ બદલી કોંગ્રેસમાં ગયેલા ઉમેદવારો સામે રોષ। રહીશોનો દાવો, ભગવાન રામમાં માનનારને જ મત, કોંગ્રેસે મત માંગવા સોસાયટીમાં ન આવવાની ચેતવણી। બેનર એટલે માર્યા છે કે અમારી આખી સોસાયટી ભાજપને વોટ કરે છે અને હવે જે વ્યક્તિ પહેલા ભાજપમાં હતા એ વ્યક્તિ હવે પાછા એમાં જતા રહ્યા છે કોંગ્રેસમાં। હવે અમારું પછી શું કરી શકે? આવા પક્ષ પલટો કરીને આમથી આમ જતા રહેતા હોય છે તો પછી અમારું તો કશું કરી જ ના શકે। એટલે અમારી આખી સોસાયટી ભાજપને જ વોટ કરે છે, એટલા માટે આ બધા બેનરો સોસાયટી વાળાએ લગાયા છે। બધા બેનર અમારે એટલે લગાવવામાં આવ્યા છે, અમે એવી રાજનીતિમાં વિશ્વાસ કરે છે કે જે કામ કરે છે, જે કામ કરીને બતાવે છે, જે અમને કહીને જાય છે કે અમે આટલું આટલું કરીશું, એ બધું કરીને બતાવે છે। અમારા ત્યાં બધી બહુ અગવડો હતી, એ અગવડોને બધી પૂરી કરી છે એમને ડ્રેનેજ લાઈન લાવી આપી છે, ગેસ લાઈન લાવી આપી છે, અમારા ત્યાં પાણીની તકલીફ બધી ઓછી થઈ ગઈ છે, એ બધું એમને અમને કરી આપ્યું છે। તો અમે આ જે બેનર્સ અમે લગાવ્યા છે, જે પાર્ટીઓ આવે છે અમારા ત્યાં બીજી કોંગ્રેસ, એમને અમારા ત્યાં પહેલા એક હતા કાઉન્સિલર, પૂર્વ કાઉન્સિલર, એમને પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં ગયા છે। એમને અમારે એટલું જ કહેવું છે કે જે વ્યક્તિ ભાજપમાં રહીને અહીંયા એક વખત જોવા પણ નથી આવ્યું, એનું શું ગેરંટી છે કે સામે